સાહેબ ફાર્મ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ આંબાને જ્યારે નાના આંબાવાડિયાને ડેવલપ કરતા હોઈએ છીએ ત્યારે જે બાબતોને ધ્યાનમાં રાખવાની છે એની આજે વાત થોડી કરી દઉં કે આપણે નીચેથી વીડર ચલાવવાનું હોય અને ભવિષ્ય નાનું ટ્રેક્ટર ચલાવવાનું હોય તો આ જે ફાર્મ છે એને 24x20ના અંતરે વાવેતર કરેલું છે અને અત્યારથી જ એને ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો, મજૂરી ખર્ચ કેમ ઘટાડવો એનું અત્યારથી જ આપણે ડેવલપમેન્ટ કરીએ તો ભવિષ્યની અંદર સારો ફાયદો થતો હોય છે। તો આના જે નાના આંબાવાડી અને ડેવલપમેન્ટના એક પછી એક શોર્ટ મૂકવામાં આવશે। તો આપ પહેલાં નીચે તરફ જતી જે ડાળી છે એનું આપણે કટિંગ લઈ લઈએ છીએ। તો નીચે તરફ જતી ડાળીઓ જે છે એનું કટિંગ લીધું। હવે આપણે બીજું કટિંગ લેવાનું થાય છે કે સૂર્યપ્રકાશ જે છે એ આંબાવાડીને સારી રીતે મળી રહે તો આ વચ્ચેની ડાળી પણ આપણે કાપીએ છીએ। તો આની અંદર જો અહીંયા 3 ડાળી રહેવા દીધી છે અને આ પણ 3 છે તો આની પણ વચ્ચેની ડાળી આપણે કાપીએ છીએ। હવે આવી રીતે એની ડાળીઓ કાપ્યા પછી શું કરવું તો આના નાના નાના શોર્ટ આપણને મૂકવામાં આવશે અને સાથોસાથ સમજણ પણ આપવામાં આવશે। જ્યારે આપણે કટિંગ લેતા હોઈએ ત્યારે આ જે કટર છે કટર ઘણા પ્રકારના આવે છે પણ આ ફાલ્કન કંપનીનું કટર અને આ રીતે બેન્ડ ચાંચ હોય એ કટર આપણને કામગીરીમાં વધારે અનુકૂળ આવે છે। તો સૂર્યપ્રકાશ અને નીચે તરફ જતી જે ડાળીઓ જે છે જે આપણને મજૂરી ખર્ચ માટે પણ ઉપયોગી થશે, સાધનો દ્વારા આપણે કામ કરી શકશું, મજૂરને પણ અડચણ નહીં પડે અને આની અંદર રોગ પણ ઓછા આવશે। તો આ જો મારો વિડીયો સારો લાગ્યો હોય અને આ કટિંગ લીધા પછી આની ઉપર જે સ્પ્રે મારવાનો થાય છે, અહીંયા જે સ્પ્રે મારવાનો થાય છે એ કોપર ઓક્ઝીક્લોરાઇડ અથવા બોડો પેસ્ટ જે છે એ મારવાનું છે। તો આ જે શોટ જે છે એ કટિંગ લીધા પછી એક પછી એક કામગીરી પણ બતાવવામાં આવશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। સારું લાગ્યું હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। અસ્તુ।